જો સરમાં વરસાદ ચાલુ છે, છાંટા છાંટા આવે છે. બાઇક લઈને જશું તો પલટી જાય એવું છે છેક સાઈડ ઉપર પહોંચતા પહોંચતા. જય મેળીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને 9 વાગ્યા છે. 9 વાગ્યામાં 10 મિનિટની વાર છે. વરસાદ ચાલુ છે અને વિપુલ તો સાઈડ ઉપર પહોંચી ગયો છે વહેલા આજે. તો નાસ્તો કરી લઈએ, ટિફિન પેક થાય પછી જઈએ. આજે જવાનું છે હોસ્પિટલવાળી સાઈડ ઉપર. ત્યાં થોડું તોડફોડનું કામ છે, જરી બોક્સનું, થોડું વાયરિંગ બાકી છે, એ કરી દઈએ. એ કોઈ ટાર્ગેટ નથી, પણ વિચાર એવો છે કરી દેવાનો. પણ તો પણ જોઈએ પછી કેમનું કામ થાય છે, કેમ કે ત્યાં આર્કિટેક્ટ આવી જાય તો કામ ના થાય, ડૉક્ટર સાહેબ આવે તો કામ ના થાય. પછી આગળના એ ભાગમાં ટાઇલ્સ લગાવવાના હતા ફ્લોરિંગવાળા, તો એમનું કામ ચાલુ છે તો એ નહીં થાય. એટલે અત્યારથી આપણે કોઈ ફિક્સ નહીં કરતા કે કરી દેવું. ત્યાં જઈને જોઈએ, કદાચ ના પણ થાય, કેમ કે કાલે ઘણું બધું વિચાર્યું નહોતું થયું. એટલે રોજ આવું થાય છે. એટલે આપણે કશું વિચાર નથી, ચા નાસ્તો કરી લઈએ અને જઈએ સાઈડ ઉપર. ચલો મિત્રો, આપણે હવે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. કપડાં ચેન્જ કરી લીધા છે અને વિપુલ તો વહેલા હતો, કટરે મારી દીધી છે, તોડવાનું કામ ચાલુ કરી દીધું છે. તો હવે આપણે વિપુલ કટર મારે આગળ, જ્યાં જ્યાં થોડું થોડું બાકી છે, અને આપણે બ્રેકર લઈને તોડી નાખીએ. અને થોડીક વાર એને ચા મંગાવી, કેમ કે જો ઘરેથી સીધા આવ્યા છીએ, નીચે પીન નહીં આવી, કેમ કે વિપુલ ઉપર હતો. એટલે આપણે થોડુંક કામ કરીને પછી ચા મંગાવીએ. તો ચલો, જો આ કટરે મારી દીધી વિપુલ ભાઈએ. આટલા વાગે આવવાનું હોય તું એલો ગુડાણો એમાં અમે એવું કરીએ. ભાઈ ભાઈ જો વિપુલ ભાઈએ કટર મારીને તોડીએ દીધી. અને આ જો આજે આપણી કોપી મારી વિપુલ ભાઈએ પહેલી વાર. જો તમને બતાવું, ટી શર્ટે જૂની પહેરી લાયો, નાઇટીએ જૂની પહેરી લાયો, ખાડાએ જૂના પહેરી લાયો. આપણી કોપી મારી. ઝરીનું કામ હતું એટલે બગડે વધારે. હું તો એને રોજ કહેતો હતો, એટલે પેર જૂનું મજા ના આવે નવા કપડામાં. તો અહીંયા ઝરી મારી દીધી. જો અહીંયા ઓહો ભાઈ સાહેબ ગજબ. જો અહીંયા એસી વાળા કરતા ઊંડી ઝરી છે. જો અહીંયા કોલમ હે. જો ભાઈ વિપુલ ભાઈએ કમ્પ્લીટ ઝરી પાડી દીધી. વાહ બંકા, વાહ વાહ વિપુલ, તારું વહેલા આવેલું લેખે લાગ્યું હો ભાઈ. અને ચલો ચા મંગાવી દીધી છે નંબરે ટાઈસ વાળાએ, તો ચા પી લઈએ. હા, ગુડ મોર્નિંગ. કેટલે પહોંચ્યું તમારું ફ્લોરિંગ? બધું પાછળ ચેલે રહ્યું બધું. ભાઈ ભાઈ આ મિસ્ત્રીનું પાટેશન નું ચાલુ થઈ ગયું. લે હો ક્યાં જો મિસ્ત્રી. અમારે ને મિત્રો આ જ વસ્તુ થાય છે ને, એટલે અમે કોઈ ટાર્ગેટ વિચારતા જ નહીં. સવારથી આટલું પૂરું કરવું. સવારમાં વિપુલ એટલે વહેલા આવ્યો કે જલ્દી પતી જાય તો હોસ્પિટલ આજનો દિવસમાં જ બધું પૂરું થઈ જાય. કામ ચાલુ કર્યું સ્પીડમાં, ફટાફટ. ડ્રીલ મશીન બગડી ગયું, ડ્રીલ મશીન રિપેરિંગ કરાવવા ગયો. એમાં અડધો પોણો કલાક ઉપર ત્યાં થઈ ગયું મારે. ડ્રીલ લઈને ગયો રિપેરિંગ કરાવવા. એ પછી થોડી જરીમાં પાઇપ પ્લમ્બરની મોટી મૂકવાની હતી, તો પાઇપ માટે ગયા. થોડું બીજું મટીરિયલ લાવ્યા, એના માટે 1 કલાક જતો રહ્યો. બાકી અત્યારે 1 વાગ્યા સુધીમાં બધું ઝરીનું કામ પતી જાય. થોડુંક જ હતું, પણ એની જગ્યાએ વાગવા આવ્યો 10 મિનિટની વાર છે ને, હજુ ઝરીનું કામ બહુ બાકી છે. જેટલું સ્પીડમાં વિચારતા પતી જાય એટલું ના પત્યું, એટલે અમે કોઈ ટાર્ગેટ વિચારતા જ નહીં. તો પણ વાયરિંગ જે બાકી છે પૂરું કરીને જ જવાનું છે. કાઠું થઈ જવાનું છે, ભલે 7 વાગે કે 8 વાગે, પણ હોસ્પિટલનું કામ બધું પૂરું જ કરી દેવાનું. આપણને એવું હતું કે 1 વાગે સુધી ઝરી પતી જશે, પણ ઝરી ના પતી. આ 1.5-2 કલાક તો એમાં બગડી ગયા. એટલા માટે તો કટર મારે છે વિપુલ, ફટાફટ હું તોડી નાખું, પછી માલ મારી પેક કરી દઈએ. જમીન પછી વાયરિંગ જ્યાં જે બાકી વાયરિંગ કરી દઈએ બધે. હવે મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો હતો, લાગી હતી ભૂખ અને ટિફિન લઈને આવ્યા હતા, તો જમી લીધું છે. હવે જમવાનું કામ ચાલુ કરીએ. આગળ ઝરીનું પતાવ્યું, અહીંયા ઝરીનું કટર મારીને તોડી દીધું. આટલું તોડી નાખીએ થોડુંક, એટલે કે અહીંયા પતી જાય. એટલે બધું ઝરી બોક્સ હોસ્પિટલનું ટોટલી પતી જાય. પછી વાયરિંગનું ચાલુ કરીએ. અહીંયા થોડી આ જે છે એ તોડવાનું છે, અને બાજુના રૂમમાં એક ઝરીને એક બોર્ડ છે, એટલું પતી જશે એટલે વાયરિંગ ચાલુ કરશું. વાયરિંગ અમુક જગ્યાએ નાના છે વાયર, ખાલી લાંબા કરવાના છે. એટલે હોસ્પિટલમાં ઝરીનું કામે પતી જાય, વાયરિંગનું કામે પતી જાય. એટલે સાહેબ કાલથી હોસ્પિટલમાં આવવાનું જ નહીં થાય, બધું કામ પતી જશે. હવે મિત્રો વિપુલભાઈ કેટલા વાગ્યા?
આઠ. વાગ્યા છે 8. આજે એ હદે થાક લાગ્યો છે કે વ્લોગ પણ નહોતો બનાવો, પણ વિપુલભાઈ કે બનાવી દે કાઠો થઈ જા. એટલો થાક લાગ્યો છે, હાથ ઊંચો કરવાની તાકાત નથી, કારણ કે જે ઊંડી ઝરીઓ મારી છે અને બહુ લોંગ ટાઈમે ઝરીનું કામ કર્યું એટલા માટે. અને સવારથી વર્ગ્યા હતા. આજે ના ખાઈને બહુ આરામ કર્યો, ના આડા પડ્યા, ના ચા વખત આરામ કર્યો. રોજ ચા પીને આપણે અડધો કલાક આરામ કરીએ. આજે આખો દિવસ આરામ જ નથી કર્યો. એટલું કામ કર્યું વિપુલભાઈ કેવી હાલત થઈ ગઈ. અરે આ તો હું 7 વાગ્યાનો આવ્યો, આ ભાઈ તો એ 8:30 આવ્યો. હા. હું 7 વાગ્યાનો એક જ દારૂ માંડ્યો હું, બપોરે ખાધું નહીં. સાચું. અને અત્યારે 8 વાગ્યા. હવે એવું હોય કે કોઈ બાઇક ચલાવવાનો આવે ને તો ખાલી અને પાછળ પાછા બેસી રહે. 2 બાઇક લઈને આવ્યા. વિપુલ આમ જશે, મારે આમ જવાનું. પણ અત્યારે એવું થઈ ગયું કે બાઇકે ચલાવીને ઘરે હાથ જવું. પગે નહીં ધોવા દે, એટલો જો હાથ પગે. આજે તો હાથ પગ મોઢું કશું ધોયું નહીં. એમને એમ 52 જો મેં કપડાં ચેન્જ નહીં જો. કર્યા. એમને એમ જ બહુ જ થાક લાગ્યો આજે. જો જો હાથ પગે જોવા નહીં દે. જો. 52. બાવા જય જો ગિરનારી. આપણી હાલત એવી ને એવી. તો બહુ જ કામ થઈ ગયું છે આજે. તો એ જઈએ ઘરે, નહીં ધોઈને ઘરે જઈને વ્લોગ બનાવ્યો હોય તો કોકને એવું થાય કે ના ખોટું બોલતા હશે, એટલા વાગ્યા સુધી કામ નહીં કર્યું, પણ એટલે જ વ્લોગ બનાવી દીધો કાંઠા થઈને. તો હવે ફટાફટ નીકળીએ. હવે મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને વાગી ગયા છે 9. જી સીધા નહીને આવ્યા અને બેઠા છીએ જમવા. હવે 9 વાગી ગયા છે, જમવાનું તૈયાર છે, તો જમી લઈએ. અને આજે એ હદે થાક લાગ્યો છે કે વ્લોગ પણ નહોતો બનાવો. પણ તમને ખબર છે કે ગમે તે સિચ્યુએશન હોય, આપણે વ્લોગ તો બને એટલે બને. આપણને આવો અંદર છે, આવો. આપણને તબિયત ખરાબ હોય અને હોસ્પિટલાઇઝ કર્યા હોય તો પણ આપણે વ્લોગ બનાવીએ છીએ. વ્લોગ યુઝ નથી કરતા તો નથી કરતા. તો શું થયું? તો બસ શું કરવા પાછળ ઊભી રહી એવી રીતના? તો આજે પણ વ્લોગ બનાવવાની ઈચ્છા નથી તો પણ બનાવી જ દીધો, કેમ કે વ્લોગ મિસ ના થવું જોઈએ ગમે તે હાલત હોય. તો હવે જમવા બેસીએ અને જમીને બહુ નાનો વ્લોગ બનાવશું અને જલ્દી આજે સૂઈ જશું. જબરજસ્ત થાક લાગ્યો છે. એ મમ્મી આમ જો તમે ખવડાવતા નહીં, છોકરી હાથે ખાવા માંડી. શું હસી તો ભૂખ લાગી બિચારી, હાથે ખાવા માંડી. શું ખવડાવીએ? આમ જો મારી છોકરીને કેટલી ભૂખ લાગી બિચારી, જાતે ખાવા માંડી. વાહ ભાઈ વાહ. હીરવા તું ખેલે બેઠા છો દીદી? હા ખાવા દે ભલે તો હા મમ્મી, ખાવા દે હાથે. અલગ અલગ કરી દે બેન થોડુંક. ના નહીં ખાવા દે, જો ખાઈ જો. વાહ વાહ વાહ. જો દીદી ખવડાવે જો, કેટલો પ્રેમ હીરવા એન્ચીનો. તો મિત્રો હવે જમી લીધું છે અને આજે બહુ થાક લાગ્યો છે, તો જેટલો પણ વ્લોગ બન્યો હોય એટલો હવે જોવું નથી કે નથી બીજો બનાવો. અને હીરવા એન્સિન પ્રગતિને બધા જાય છે હીરવા એન્સિન મામાના ઘરે, તો આપણે નહીં જઈએ કેમ કે થાક બહુ લાગ્યો છે. તો સૂઈ જઈએ ફટાફટ વ્લોગ એડિટ કરીને. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.